નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તારીખ 6/3/2024. હેડલાઇન્સ ટુડે. પરિવારવાદીઓએ દેશને બરબાદ કર્યો, મોદી. હૈદરાબાદથી જેદાહ જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ. ઇલોન મસ્કને પાછળ છોડીને દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા જેફ બેઝોસ. વડાપ્રધાન મોદી અને સીએમ યોગીને જાનથી મારી નાખવાની ધમકી, વિડીયો પણ બનાવ્યો, પોલીસ દોડતી થઈ. હાટકેશ્વરના કોન્ટ્રાક્ટરને 26 કરોડનો સિરપાવ, બ્રિજ 6 મહિનામાં જ તોડી નવો બનાવવાની ગુલબાંગો પોકળ નીવડી. તંત્રીલેખ ભાજપનો ભરતી મેળો, ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની. ગુજરાતની 182 વિધાનસભા સ્તરે નારી શક્તિ વંદન યાત્રાના માધ્યમથી પદયાત્રા, સ્કૂટી, સાયકલ રેલીમાં બહોળી સંખ્યામાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો. પાટણ જિલ્લામાં માતેલા સાઢની જેમ ચાલતા ટર્બો ચાલકો સામે લગામ ક્યારે? આત્મનિર્ભર ગૌશાળા વિષય પર ભોપાલ ખાતે એક દિવસીય શિબિરમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વલ્લભભાઈ કથિરિયાનું માર્ગદર્શન. મધ્યગીરમાં આવેલ પ્રાચીન પાતાળેશ્વર મહાદેવનું મંદિર મહાશિવરાત્રી નિમિત્તે તારીખ 5/3 મંગળવારથી ભક્તોના દર્શન માટે 7 દિવસ ખુલ્લું રહેશે. કિસાન આંદોલન ગુજરાતના ખેડૂતોના હિતમાં છે. પાટણની ધારપુર હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ધારક દર્દીઓ પાસેથી પૈસા લેવાના આરોપ લાગતા હોસ્પિટલમાં આક્ષેપો દબાવવાની કરાઈ કોશિશ. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય પાનખર, મહાશિવરાત્રિ અને વિશ્વ મહિલા દિવસ ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજીએ પ્રદેશ કાર્યાલય કોબા ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ અને વિકસિત ભારત મોદીની ગેરંટી વિડીયો વાનને પ્રસ્થાન કરાવ્યું. ડાંગ જિલ્લાના આહવાન તાલુકાના કડમાળ ગામમાં સમાજ શિક્ષણ શિબિર યોજાઈ. મતદાન જાગૃતિ અર્થે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લાની 5 જીઆઈડીસી એસોસિએશન વચ્ચે સમજૂતી કરાર. ગુજરાતનું ગૌરવ હિના મોદી. ભાજપે કોંગ્રેસ પક્ષના નેતાઓને ભેળવી પોતાની ડરપોક માનસિકતા છતી કરી છે. ઘનશ્યામસિંહ એન જાડેજા. મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે સતત કાર્યશીલ ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 14 વર્ષથી વિવિધ ક્ષેત્રે કાર્યરત સન્નારીઓને ઉદ્ગમ વુમન્સ એચીવર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સતત 15મા વર્ષે ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટે ઉદ્ગમ ટ્રસ્ટી ઉષાબેન ધ્રુવકુમાર જોશીની સ્મૃતિમાં ઉષા પર્વનું આયોજન. સ્વપ્નોની વણઝાર અટકાવવા સ્વપ્ન પર 28,000% ગબ્બરસિંહ ટેક્સ ચીકવા રાજુ રદ્દી ગેંગ એટલે કે આરઆર ગેંગનું સજેશન. વાંચવા જેવો લેખ. જેનેટના હોઠે આવેલ 1,000 કરોડ રૂપિયાના લોટરીનો ઇનામનો પ્યાલો હોઠે અડાડે તે પહેલાં ઢોળાઈ ગયો. જેના ઘેર તુલસીને ગાય, તેને ઘેર વૈદ્ય ન જાય. ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ. આ ઉપરાંત મિત્રો, આપને વધુ વિગતવાર સમાચાર જોવા હોય તો આપ અમારી વેબસાઇટ www.janfaryadnews.com પર નિહાળી શકો છો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.